ઓકે ફ્રેન્ડ્સ, જ્યાંથી આપણે ગઈકાલે પૂરું કર્યું હતું ત્યાં હવે આગળ વધીએ છીએ આપણે. હેલો કેટ, બટ હી સેડ નો મોર એન્ડ ડીડ નોટ ગો નિયર. મિસ્ટર ક્વિક પોતાની નાની દીકરી છે કેટને, એને હલ્લો કરે છે, બટ ઇટ સેડ નો મોર એન્ડ ડીડ નોટ ગો નિયર. પણ એને એ વધારે બીજું કંઈ બોલતા નથી અને પોતાની દીકરીની પાસે પણ જતા નથી. ક્વિક નેવર આસ્ક ફોર અફેક્શન ફ્રોમ હિઝ ગર્લ્સ. ક્યારેય મિસ્ટર ક્વિક પોતાની દીકરીઓ પોતાના પ્રત્યે ભાવના બતાવે, લાગણી બતાવે, એવું ક્યારેય એ ઈચ્છતા નહોતા. તો તેમને એવી જરૂરિયાત નથી કે મને કોઈ ભાવના બતાવ્યો છે. અફેક્શન, બરાબર છે, એટલે ભાવના, પ્રેમ, લાગણી. He despised fathers who flirted with their daughters. Despised શબ્દ લખો. ડિસ્પાઇઝ ડાર્ક અક્ષરે લખેલું છે. તિરસ્કાર તો ડિસ્પાઇઝ એટલે તિરસ્કાર કરવો, ન ગમાડવું વગેરે શબ્દો. તો રોબર્ટ ક્વિક ડિસ્પાઇઝ ફાધર્સ હુ ફ્લર્ટેડ વિથ ધેર ડોટર્સ. તો મિસ્ટર ક્વિક છે એ એવા લોકોને ધિક્કારતો જે લોકો પોતાની દીકરીઓ સાથે મસ્તી કરે, ફ્લર્ટ કરે, બરોબર છે, એવા લોકો એને ગમતા નહોતા. who encouraged them to love. જે પિતાઓ અથવા જે લોકો પોતાની દીકરીઓને પ્રેમ કરવા માટે પ્રોત્સાહિત કરે, એન્કરેજ, એવા લોકોને એ બહુ ગમતા નહીં, એને ગમાડતો નહીં. It would have been especially wrong, he thought. એ વિચારતા હતા કે એ ખોટું છે, especially wrong with these two. It would have been especially wrong with these two. અને જો હું આ બંને સાથે એવું કરું તો એ સારું નહીં કહેવાય. It's not good. They were naturally impulsive and affectionate. બંને દીકરીઓ કેવી છે? કુદરતી રીતે જ, નેચરલી, NATURALLY હોય, નેચરલી. ઇમ્પલ્સિવ એન્ડ અફેક્શનેટ. બંને દીકરીઓ કુદરતી રીતે જ કેવી છે? ઇમ્પલ્સિવ એન્ડ અફેક્શનેટ. ઇમ્પલ્સિવ લખો, ઇમ્પલ્સિવ, આવેગી, કોઈના પ્રત્યેનું ખેંચાણ, આવેગ. એન્ડ અફેક્શનેટ, ભાવુક, સ્નેહાળ, પ્રેમાળ. તો બંને દીકરીઓમાં ઇમ્પલ્સિવની કેરેક્ટરિસ્ટિક છે, એ પણ ગુણ છે, અને સાથે સાથે અફેક્શનેટ બી છે બંને દીકરીઓ. જેની હેડ મૂડ્સ ઓફ પેશનેટ ડિવોશન. મૂડ, આપણે મૂડ શબ્દથી બધા પરિચિત છીએ, બરોબર છે, આપણો મૂડ. પેશનેટ, PASSIONATE, પેશનેટ, આવેગ. ડિવોશન એટલે કોઈકના માટે કશું કરવું, બલિદાન કરવું, ડિવોશન આપી દેવું. તો એ કોઈકના માટે કંઈક ત્યજી દેવા, તાગી દેવા માટે એ હંમેશા એના મૂડ એવો રહેતો. સ્પેશિયલી ઇન ધ લાસ્ટ મંથ, છેલ્લા કેટલાક મહિનાઓથી આ ફેરફાર કદાચ એના પિતાજીએ એનામાં જોયું છે. સામાન્ય રીતે બાળકો કોઈકને કંઈક આપવાનું થાય કે એવું થાય ને ત્યારે ખચવાટ અનુભવે. જ્યારે અત્યારે એ પોતાની આ દીકરીની અંદર આ એક ફેરફાર જોઈ રહ્યો છે. કેવો કે એ has got a passionate devotion, especially in the last months. She was growing up. ટાઇટલ ગ્રોઈંગ અપ છે આપણા પાઠનું, બરોબર ને? શીર્ષક ગ્રોઈંગ અપ. ઓકે, તો she was growing up, he thought. વિચારે છે કે મારી દીકરી હવે મોટી થઈ રહી છે. more quickly than cat કરતા વધારે ઝડપથી એ સમજ કેળવી રહી છે, હે ને? સમજ સમજો છો ને તમે? બાળક જેમ ખાસ તો દીકરી છે એટલે એને કેવી રીતે બિહેવ કરવું વગેરે, કોની સાથે વાત કરવી, ઓકે, that she comes to know. And she was going to be an exciting woman. અને એ જ્યારે મોટી થશે ત્યારે ખૂબ જ એક્સાઇટિંગ
એક્સાઇટિંગ શબ્દ છે, તમને ખબર બરોબર છે, એવી એ વુમન થશે, બરોબર છે, ઉત્તેજિત થવું, એક્સાઇટિંગ વુમન. સ્ટ્રોંગ ઇન ઓલ હર ફિલિંગ્સ, એની દરેક લાગણીઓમાં એ કેવી થશે? મજબૂત થશે, સ્ટ્રોંગ થશે. ઇન્ટેલિજન્ટ થશે, ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી થશે. એન્ડ રિફ્લેક્ટિવ, ચિંતનાત્મક થશે. તો આ દીકરી મોટી થઈ રહે છે, તો એનામાં એ શું કેટેગરીઝ, શું ખાસિયતો, શું ક્વોલિટીઝ જોઈ રહ્યો છે? તો એ એક્સાઇટિંગ વુમન થશે, એની લાગણીઓમાં મજબૂત થશે, એની બુદ્ધિમાં મજબૂત થશે, અને એના મનન, ચિંતન, રિફ્લેક્શનમાં પણ એ મજબૂત થશે. વેલ જેની, he said. વેલ જેની, he said. What are you reading now? એની દીકરીને પૂછે છે, તું અત્યારે શું વાંચી રહી છે? આપણે આગળ જોયું એમ એના માથા નીચે એ ચોપડી એને મૂકેલી હતી ને વાળમાંથી આમ જુએ છે, આગળના પેરેગ્રાફમાં આપણે જોયું. વોટ આર યુ રીડિંગ નાઉ? પિતા સહજે પૂછે છે, શું વાંચી રહી છે? But the child answered only by slightly wriggle of her behind. બરોબર છે, એ એને કેવો જવાબ આપે છે? ઉડાવ જવાબ આપે છે એને, બરોબર છે. wriggle, WRIGGLE. તો એ એના પિતાજીને બહુ વ્યવસ્થિત જવાબ નથી આપતી કે પપ્પા હું આ પુસ્તક વાંચું છું કે આ વાંચું છું. ઉડાવ જવાબ આપે. ક્વિક વોઝ અમ્યુઝડ. અમ્યુઝ એટલે આશ્ચર્ય થવું, એને પોતાની પર હસવું આવે છે. એટ હિઝ ઓન ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા, એની પોતાની નિરાશા પર એને હસવું આવે છે. હી સેડ ટુ હિમસેલ્ફ, તને જાતને કહે છે, શું કહે છે? ચિલ્ડ્રન હેવ નો મેનર્સ. બાળકોને મેનર્સ નથી. ચિલ્ડ્રન હેવ નો મેનર્સ, બટ એટ લીસ્ટ they are honest. બાળકોનામાં સારી રીતે વર્તન કરવાના એવા ગુણો નથી, મેનર્સ નથી, રીતભાત નથી, પણ એ લોકો કેવા છે? ઓનેસ્ટ છે. HONEST, ઓનેસ્ટ, પ્રામાણિક છે, નિખાલસ છે. they never pretend, ઢોંગ નથી કરતા, એ ક્યારેય ઢોંગ નથી કરતા. ચોપડી લઈને આપણે રૂમની અંદર બેઠા હોય અને ખરેખર વાંચતા ના હોઈએ અને વાંચવાનો ઢોંગ કરતા હોઈએ તો એ આપણે ઓનેસ્ટ નથી, નિખાલસ ના કહેવાય આપણે. he fetched himself a deck chair, ત્યાંથી એ આરામ ખુરશી સુધી લાવે. ફેચ સુધી લાવવું, ડેક ચેર આરામ ખુરશી, પાછળ માથું અડેલીને બેસીએ એવી ખુરશી. And the morning paper which he had hardly looked at before his early start on the road. તો એને એ શું લાવે છે? ખુરશી લાવે છે અને પેપર પણ લાવે છે, ન્યૂઝપેપર, which he had hardly looked at before his early start on the road. તો એ ભાગ્યે જણે પેપર વાંચ્યું છે તો વાંચ્યું નથી, એ પ્રકારનું વર્તન છે. He would make the best of things. At 52, having lost most of his illusions. તો he would make the best of things. તો વસ્તુમાંથી સારા, એ સૌથી સારી જે બાબતો હોય એ લઈ લેતો. He would make the best of things. દરેક વસ્તુને સારી બનાવતો. At 52, એની ઉંમર 52 છે. Having lost most of his illusions એટલે ભ્રમણાઓ, ખોટી માન્યતાઓ, illusions. તો એ બધું એના મગજમાંથી illusions બધું નીકળી ગયું છે. He was good at making the best of things. અને નાનામાં નાની વસ્તુ હોય છે જેમાં કશું નથી હોતું, એ વેસ્ટમાંથી બેસ્ટ કરવાની આવડત એની પાસે છે. ઓકે, ગુડ એટ મેકિંગ ધ બેસ્ટ ઓફ થિંગ્સ, વસ્તુઓમાંથી સારામાં સારું મેળવવાનું, પ્રાપ્ત કરવાનું, બનાવવાનું, એ એનો ગુણ છે. ઇટ્સ અ લવલી ડે, હી થોટ, વિચારે છે બહુ જ સરસ દિવસ છે. એન્ડ આઈ એમ ફ્રી ટીલ સન્ડે નાઇટ, અને હું રવિવારે સાંજ સુધી ફ્રી છું, મારે બીજું કશું કામ નથી. હી લુક્ડ રાઉન્ડ હિમ, એની આજુબાજુ જુએ છે. એઝ હી ઓપન ધ પેપર, પેપર વાંચવા માટે ખોલતા ખોલતા એ જુએ છે આજુબાજુ.
and felt again the pleasure of the garden. અને ફરી પાછો એને બાગનો એક છુપો આનંદ પ્રાપ્ત થાય છે. What a joy at last to be at peace. હવે શાંતિનો કેટલો આનંદ હોય છે એ હું અનુભવી રહ્યો છું. જોય એટલે આનંદ, એટ પીસ શાંતિમાં. And the mere presence of the children was a pleasure. બાળકોની હાજરી જ મા બાપ માટે એક આનંદ હોય છે. હે ને, બાળકો હાજર હોય એટલે મા બાપને ખૂબ જ આનંદ હોય, ખુશી હોય. Nothing could deprive him of that. Deprive લખો શબ્દ deprive. કશાકમાંથી કોઈકમાંથી પાછું ખેંચી લેવું, deprive. જૂટવી લેવું, છીનવી લેવું. ઓકે, નથિંગ કુડ ડિપ્રાઇવ હિમ ઓફ ધેટ. તો એ આનંદ, એ ખુશી તો કોઈ એની પાસેથી લઈ શકે નહીં, બરોબર ને? આપણો આનંદ કોઈ આપણી પાસેથી લઈ શકે, આપણી ખુશી આપણી પાસેથી લઈ શકે, આપણું દુઃખ નહીં લઈ શકે. જોઈ શકે ખરા કદાચ કોઈ કે ભાઈ આ આનંદમાં છે, ખુશીમાં છે, પીડામાં છે, દુઃખમાં છે, બટ નોબડી કેન ટેક અવર પેઇન. ઓકે, નથિંગ કુડ ડિપ્રાઇવ હિમ. તો કોઈ વસ્તુ એવી નથી કે જે એની પાસેથી આ પ્લેઝર, આ આનંદ ખૂંચવી લઈ શકે. ડિપ્રાઇવ. He was home again. અને એ ઘરે છે. Jenny had got up and wandered away among the trees. જેની ઊભી થઈ અને ત્યાં રખડી રહી હતી. wander. તો ઝાડવાઓની અંદર એ ફરી રહી હતી. Her legs too were bare. એના પગ પણ કેવા હતા? ચંપલ વગરના હતા, ઉગાડા પગ હતા, bare. And dirty. તો જેની વૃક્ષોની વચ્ચે ફરી રહી છે, એના પગ પણ કેવા છે? ખુલ્લા છે અને ગંદા છે. And her dress had a large green stain at the side. અને એની જે ફ્રોક છે, એનો જે ડ્રેસ છે, એની પર એક લીલા કલરનો ડાઘો પડી ગયો છે. કદાચ એ ઘાસમાં સૂઈ ગઈ હતી નદીયા પેલા પોન્ડની કિનારે, તો કદાચ ઘાસનો એ ડાઘ, સ્ટેન, બરોબર ને? તો એ એના વસ્ત્ર ઉપર દેખાતો હતો, સ્ટેન. He had been in the pond. તળાવની કિનારે હતી, તળાવ આગળ હતી. And now Kate allowed herself to collapse slowly out of the swing. Collapse. Allowed. અને collapse. એ પોતાની જાતને હિંચકા પરથી ધીમે ધીમે નીચે લાવે છે. ને હિંચકો આમ આપણે ખાતા હોય તો જ્યારે આપણે હિંચકામાંથી નીચે ઉતરવાનું હોય ને તો ફાસ્ટ હોય એનો નીચે ના ઉતરાય ને તો પગ તૂટી જાય. એટલે આપણે ધીમો કરી અને પછી ધીમે રહીને આપણે નીચે ઉતરે. ટુ કોલેપ્સ. આમ તો કોલેપ્સનો અર્થ છે તૂટી જવું, ભાગી જવું, એટલે અથડાવું. પણ અહીંયા એવું નથી, ધીમે રહીને નીચે ઉતરે છે. And lay on her back with her hair tousled in the dirt. અને એના જે વાળ છે એ વાળ ગંદા કરે છે. TOUSLED. ટસલ. વાળ એના ગંદા થાય છે. In the dirt. dirt એટલે માટી, ધૂળ. Her arms thrown apart. આમ પડી અને બે હાથ ખુલ્લા. આર્મ્સ એટલે હાથ ખુલ્લા કરી નાખે. આપણે બાગમાં ગયા હોય તો આમ આડા પડીને કેવા હાથ લેમ પોડા કરી નાખીએ છીએ. Her small dirty hands with black nails turned palm upwards to the sky. તો એ એના ગંદા હાથ છે, એની જે પામ છે, PALM, બરોબર? તો એ હથેળી એની આકાશ તરફ છે. એટલે તમે સમજો આમ પડીએ આપણે તો આપણી હથેળી છે એ આકાશ તરફ આમ ખુલ્લા હાથ કરીને એ ત્યાં પડી છે. Her cooker beach snort. લખજો ખાસ. Her cooker beach snort. કુકર, COCKER. વહાલું, પ્યારું, લાડલું. બીચ, BITCH. કૂતરી. તો આ છોકરીઓની વાલી કૂતરી છે, એનું નામ છે સ્નોટ, SNORT. લખજો મિત્રો.
આ ઓબ્જેક્ટિવ ની અંદર પ્રશ્ન છે ભાઈ એની કૂતરીનું નામ શું હોય છે. તો એ સમયે આ દીકરીઓની ઇવન રોબર્ટ ક્વિકની એમના ઘરની આ નાનકડી ફિમેલ ડોગ છે, કૂતરી છે, જેનું નામ સ્નોટ છે, કેમ લોપિંગ એન્ડ સ્નિફિંગ. લોપિંગ લાંબા લાંબા ડગલે, એન્ડ સ્નીપિંગ કૂતરું જે સૂંઘવાનો અવાજ આવે છે, સ્નીપિંગ. અટર્ડ વન શોર્ટ બાર્ક, ભસે છે, બાર્ક, BARK, બાર્ક એટલે ભસવું. એન્ડ રૂટેડ એટ હર મિસ્ટ્રેસીસ લેગ્સ, અને જેનીના પગ આગળ આવીને બેસે છે. મિસ્ટ્રેસ, આમ તો મિસ્ટ્રેસ એટલે માલકણ થાય, પણ અહીંયા કોણ છે? જેની છે. તો જેની એ એની માલકીન કહેવાય, બરોબર છે. એના પગ આગળ આવીને રૂટેડ એટ હર મિસ્ટ્રેસીસ લેગ એટલે આવીને બેસે છે એના પગ. કેટ રેઝ વન ફૂટ એન્ડ ટિકલ્ડ હર સ્ટમક. રેઝ ઊંચું કરવું, કોનો પગ ઊંચો કરે છે? આ સ્નોટનો. એન્ડ રેઝ વન ફૂટ એન્ડ ટિકલ્ડ હર સ્ટમક, અને એનું જે પેટ છે એના પગે ગલી પચી કરે, TICKLED, ટિકલ, ગલી પચી કરવી. ધેન રોલ્ડ ઓવર એન્ડ બરીડ હર ફેસ ઇન હર આમ. તો પછી ગોલમટા ખાય છે અને એના બે હાથની વચ્ચે એનો ચહેરો છુપાવી દે છે. વેન સ્નોટ ટ્રાઈડ ટુ પુશ હર નોઝ અંડર કેટ્સ થાઈ, પછી પેલું એનું જે કૂતરું છે એ એના પગ નીચે આમ ગોલમટા ખાય છે તો એ એનું મોઢું એને એના જાંગ નીચે નાખવાનો પ્રયત્ન કરે છે. એઝ ઇફ ટુ ટર્ન હર ઓવન, ખબર પડે છે ને તમને, એ ગોળ ગોળ ફરે છે એટલે ગબડે છે આખા શરીર સાથે. તો એનું કૂતરું જાણે કે એને આમ ગબડાવા ના માંગતું હોય એમ એના પગ નીચે મોઢું નાખીને એમ ગોલમટું ખવડાવે. જેમ કે આપણે કશું ગોળ લખવું હોય તો નીચે લાકડું મૂકીને પછી એમ અડસેલીએ ને એમ આ જે સ્નોટ છે એ એવું કરે છે. She made a half kick and murmured, "Go away, Snort." એ એના કૂતરાને કહે છે, ચલ અહીંથી ભાગ, ભાગ, બરોબર છે. Stop it, Snort, Jenny echoed in the same meditative tone. Stop, Snort. એ કેટ સાથે જે મસ્તી કરે છે તો જેની એને કહે છે કે સ્ટોપ ઇટ, ડોન્ટ ડુ ધેસ. મેડિટેટિવ, મેડિટેટિવ એટલે ધ્યાનસ્થ, મનન ચિંતન કરતા હોય એવી સ્થિતિ, બરોબર છે. તો એ કહે છે સ્ટોપ, સ્નોટ. ધ સિસ્ટર એડોર્ડ ઈચ અધર, ADORED, એકબીજાને ખૂબ જ માન આપતા. એડોર્ડ ઈચ અધર, એન્ડ વન ઓલવેઝ કેમ ટુ ધી અધર્સ હેલ્પ, અને એકબીજાની ખૂબ જ મદદ કરતા, એકબીજાની મદદે લોકો આવતા, એટલે બંને બહેનો વચ્ચે ખૂબ જ પ્રેમ છે. બટ સ્નોટ ઓનલી સ્ટોપ્ડ અ મોમેન્ટ ટુ ગેઝ એટ જેની. ઉભો રહી અને જેની તરફ જુએ છે. ટુ ગેઝ એટલે જોવું, તાકવું. Then tugged at cat's dress. Tugged, TUGGED. ટગ એટલે ખેંચવું. કૂતરો તમે કશું પહેર્યું હોય તો મોઢાથી પકડીને તમને ખેંચે એ. ઓકે. Then tugged at cat's, તો કેટનો જે ડ્રેસ છે એ ખેંચે છે. Kate made another more energetic kick. ફરીથી એક જુસ્સાવાળી, એનર્જેટિક, થોડી શક્તિવાળી, અને એને એક લાત મારે છે. ઓ ડુ ગો અવે સ્નોટ, જા અહીંથી જતો રહે. એ સ્નોટને કહે છે અહીંથી જા. જેની સ્ટોપ ઇન હર લેંગ્વિડ સ્ટ્રોલ. લેંગ્વિડ, LANGUID, લેંગ્વિડ. નિસ્તેજ, ઉષ્મા વિનાનું. સ્ટ્રોલ, સ્ટ્રોલ એટલે ગબડવું, આરામથી આરામથી ગોળ ગોળ ફર્યા કરવું. સ્ટ્રોલ, રખડવું, રજડવું, ફરવું. જેની સ્ટોપ ઇન હર લેંગ્વેજ સ્ટ્રોલ, સ્નેચ અ બમ્બુ ફ્રોમ ધ બોર્ડર. શું કર્યું એને?
કઈ કિનારા ઉપર એક વાંસ પડ્યો હતો એ એને ખેંચી લીધો. સ્નેચ અ બેમ્બુ ફ્રોમ ધ બોર્ડર એન્ડ હર્ડ ઇટ એટ સ્નોટ લાઇક અ સ્પીયર. SPEAR, ભાલો. SPEAR, હર્લ્ડ અને સ્પીયર. તો આપણા હાથની અંદર ભાલો હોય તો ભાલો આપણે કેવી રીતે ફેંકીએ, બરોબર, આમ હાથમાં પકડીને પછી આમ સીધો જવા દે એવી રીતે આ બંબુ જે છે, વાંસ છે, એનો ટુકડો એ પેલા એના જે કૂતરું છે, સ્નોટ છે કૂતરી, એની ઉપર એ ફેંકે છે. The beach startled, આશ્ચર્ય પામવું, કે નહીં, જ્યારે પોતાના પ્રિયજનો, કારણ કે જેની અને કેટ એ એના વાલા છે, એ કેવી રીતે આ કૂતરાને મારી શકે, એને આપણે આપણા પોતાના કૂતરાને ક્યારેય ના મારીએ, બરોબર, પણ આ જેનીનું આવું વર્તન, એની ઉપર જે શું કહેવાય, આ ભાલાની જેમ પેલો વાંસ નાખે છે, એનાથી આ જે કૂતરી છે સ્નોટ, એને શું થાય છે, આશ્ચર્ય થાય છે. અટર્ડ અ લાઉડ અનસર્ટન બાર્ક, આવી રીતે એને નાખે છે એટલે એકદમ ઓચિંતાનું એ અચોક્કસ રીતે બસે છે. And approached, wagging her behind so vigorously that she curled her body sideways at each wag. દોડીને એની જોડે જાય છે અને એની પૂંછડી પર પડાવે છે. વેગ, WAGGING, ટુ વેગ. પછી વિગરસલી, શબ્દો લખતા રહેજો તમે, જોરથી. Okay. Utter a loud uncertain bark and approach, એની જોડે પહોંચી જાય છે. Wagging her behind so vigorously that she curled her body sideways at each way. તો એ ગોળ 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 ફરે છે એની આજુબાજુમાં, જેની આજુબાજુ. She was not sure if this was a new game, એને ખબર નથી કે આ કઈ નવી રમત રમી રહ્યો છે, or if she had committed some grave crime, કે એણે કોઈ મોટો ગુનો કર્યો છે. કમિટ એટલે કરવો, ગ્રેવ એટલે ગંભીર, ક્રાઇમ એટલે ગુનો. Jenny gave a yell. Jenny gave a yell. Yell એટલે ચીસ પાડવી. And rushed at her. તો એની તરફ ધસી જાય છે. She fled yelping. એ પણ ચીસ પાડીને કૂદી જાય છે, ભાગે છે. At once cat jumped up, seized another bamboo and threw it, shouting, "Tiger, tiger!" તો એની તરફ ટાઈગર ટાઈગર એવું કહી અને બીજું એક લાકડું લઈ અને એના તરફ ફેંકે છે. The two children dashed after the beach, laughing, bumping together, falling over each other and snatching up anything they could find to throw at the fugitive. તો બંને દીકરીઓ, બંને બહેનો શું કરે છે, આ કૂતરી પાછળ દોડે છે, હસે છે, કૂદે છે, બમ્પિંગ, જમ્પિંગ કરવું, સાથે સાથે ફોલિંગ ઓવર ઈચ અધર, એકબીજાની ઉપર પડે છે, સ્નેચિંગ અપ એનીથિંગ, જે કંઈ હાથમાં આવે, જે કંઈ વસ્તુ, એન્ડ પછી એ આ કૂતરા પર ફેંકે છે. ફ્યુજીટિવ, જે ભાગેડું હોય છે, તો કૂતરું ભાગી રહ્યું છે તો એની ઉપર આ ફેંકે છે. પેબલ્સ, કાકરાઓ નાના, પેબલ્સ નાના પથ્થરો. ડેડ ડેફોડિલ્સ, ડેફોડિલ્સ એક પ્રકારનું ફૂલ આવે છે, તો મુરઝાઈ ગયેલા, સુકાઈ ગયેલા ડેફોડિલ. બીટ્સ ઓફ ફ્લાવર પોટ્સ, કુંડું હોય ને માટીનું, જે અહીં આપણે પૂંછો રોપે છે એના નાના નાના ટુકડાઓ. લમ્સ ઓફ અર્થ, માટીના ડેફા. લખજો તમે બધા શબ્દો. પેબલ એટલે નાના પથ્થરો, ડેડ ડેફોડિલ્સ, ડેફોડિલ નામનું જે ફૂલ આવે છે એ સુકાઈ ગયેલું ફૂલ. બીટ્સ ઓફ ફ્લાવર પોટ્સ, કુંડું તૂટી ગયું હોય એના નાના નાના ટુકડાઓ. લમ્સ ઓફ અર્થ એટલે માટીનું ડેપું. તો આ બધી વસ્તુઓ એ બીચ એની જે છે સ્નોટ, એની પર ફેંકે છે. સ્નોટ, હોરિફાઈડ, બી જાય છે, ડરી જાય છે, હોરિફાઈડ. ઓવરવેલ્ડ, અતિ ભાવુક બની જાય છે, વધારે પડતો, એકદમ ઓવરવેલ્મ થઈ જાય છે.
dodge to and fro, DODGED, આમ તેમ કુદાકૂદ કરે છે, દોડાદોડ કરે છે. bark hysterically, ગાંડાની જેમ, આમ હિસ્ટેરિયા આવી ગયો ને, ખેંચ આવી ગયો હોય ને, એક ને એક પ્રકારનું એમ એ ભસવા માંડે છે સતત નિરંતર. crazily wagged her tail in desperate submission, અને એ જાણે કે પોતાની જાતને એને સબમિટ કરી, એ શરણે થઈ ગયો હોય, બરોબર, એ રીતે પોતાની પૂંછડી એ પટપડાવે છે. ડેસ્પરેટ સબમિશન, ડેસ્પરેટ એટલે મરણ્યું બનીને, પોતાની જાતને સમરણ, ભાઈ મને મારશો નહીં. ફાઇનલી પુટ ઇટ બિટવીન હર લેગ્સ એન્ડ ક્રેપ્ટ winning between a broken shed and the wall. પછી એના બે પગ વચ્ચે એને દબાવી દે છે. and crept winning between a broken shed and the wall, તો દિવાલ અને એક શેડ છે એની વચ્ચે એ ગોળ ગોળ ફરે છે. winning. રોબર્ટ વોઝ શોક્ડ. આ બધું જોઈને એના પિતાજી રોબર્ટ પીકને આંચકો લાગે છે. હી ઇઝ નોટ હેપી, હી ઇઝ શોક્ડ. He was fond of the sentimental foolish snort. એને આ કૂતરો જે સ્નોટ છે, એની જે સેન્ટિમેન્ટ છે, એની જે ભાવના છે, લાગણીઓ છે, સેન્ટિમેન્ટલ ફુલિશ, મૂર્ખ કે છે, તો મૂર્ખ શબ્દ વાપરે છે, તો એ રોબર્ટને ગમે છે. એન્ડ હી સો હર એક્યુટ મિઝરી, અને અત્યારે એ આ કૂતરીને દયનીય સ્થિતિની અંદર જોઈ રહ્યો છે. હી કોલ્ડ ટુ ધ ચિલ્ડ્રન અર્જન્ટલી, એ પોતાના બંને બાળકોને બોલાવે છે. કમ હિયર. હે જેની, ડોન્ટ ડુ ધેટ. જેની, આવું ના કરીશ તું. કે કૂતરાને મારે છે અને પજવી રહ્યા છે એ. ડોન્ટ ડુ ધેટ કેટ. બંને દીકરીઓને નામ દઈને કે છે તું આવું ના કરીશ, જેની ના કરીશ. શી ઇઝ ફ્રાઇટન મતલબ આપણી આ કૂતરી છે એ ડરી ગઈ છે. સ્નોટ ઇઝ ફ્રાઇટન. You might put her eye out. Stop. ઓકે, આંખો એની કાઢી નાખશો તમે, નુકસાન થશે એને. This last cry expressed real indignation. 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 લખજો. Indignation. રોષ, ગુસ્સો. આ જે છેલ્લી ચીજ હતી એમાં રોષ પ્રદર્શિત થતો હતો. એક્સપ્રેસ, પ્રદર્શિત થવું, દર્શાવવું. જેની had got hold of a rake and was trying to hook Snot by the collar. Jenny had got hold of a rake. RAKE. જેનીના હાથની અંદર એક પંજેઠી આવી ગઈ. ખેતરની અંદર તમને ખબર હોય કે પેલા આગળ 4-5 ખાંચા હોય અને એનાથી માટી ખેંચાય, તો જેનીના હાથની અંદર આવી એક પંજેઠી આવે છે, કારણ કે એ ગાર્ડનમાં છે. એન્ડ વોઝ ટ્રાઇંગ ટુ હુક સ્નોટ બાય ધ કોલર, તો એના ગળે જે પટ્ટો બાંધેલો હતો એ પેલી પંજેઠીથી પકડવાનો પ્રયત્ન કરે છે. તમે સમજી શકો છો કે ચિત્ર તમારા મગજ આગળ આવે કે ભાઈ નાનું કૂતરું દોડાદોડ કરી રહ્યું છે, હાથમાં પંજેઠી છે, અને પંજેઠીના જે ખાંચાઓ હોય એ ખાંચા એ એના પટ્ટામાં ભેરવી અને એને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. Robert began to struggle out of his chair. એમના ખુરશીમાં રોબર્ટ ક્વિક બેઠા છે એટલે એ આગા પાછા થઈ જાય છે. But suddenly Kate turned round. કેટ છે એ અચાનક પાછી ફરે છે. Aimed a pea stick. સૂકા લાકડા હોય એમાં જે વટાણા ને એના જે જુદા જુદા છોડવાઓના સૂકા લાકડા, એવી એક પી સ્ટિક ઉઠાવે છે. એન્ડ એમ્ડ એટલે એની તરફ લક્ષ, નિશાન સાધ્યું. એન્ડ શાઉટેડ એટ ધ ટોપ ઓફ હર વોઇસ, અને જોરથી મોટા અવાજે બોલે, યેલ્ડ, paleface. Jenny at once turned and cried, yes, paleface, yelled. She burst into a shout of laughter and could not speak, but rushed at the man with the rake carried like a lance. તો paleface એટલે
ફિક્કો પડી ગયેલો ચહેરો હોય. તો એ એના હાથમાં ફરીથી આવું પેલું જેડું લાકડું લઈ અને જાણે કે પેલો સૈનિક ભાલો લઈને દોડતો ના હોય. LANCE તો એ ભાલો બટ રસ્ટ એટ ધ મેન વિથ ધ રેક કેરીડ લાઈક, તો પેલા એના પપ્પા તરફ એ ધસી જાય છે. શું લઈને? પેલા ભાલા જેવું વસ્તુ લઈને. The two girls staggering with laughter, staggering, લથડિયા ખાતા ખાતા એટલું બધું હસી રહ્યા છે કે એ લોકો સ્ટેગર થઈ રહ્યા છે, ઇનસ્ટેબલ થઈ રહ્યા છે. થ્રુ themselves upon their father, આઈને એ એમના પપ્પા ઉપર પડે છે વિથ લવ. પેલફેસ રોબી એના પપ્પાને રોબી છે કે રોબી કે કિલ હિમ, સ્કેલ્પ હિમ, એને મારી નાખો. સ્કેલ્પ હિમ, SCALPE, એની ચામડી ઉતરડી નાખો. SCALP. ટોર્ચર હિમ, ટોર્ચર, ત્રાસ આપો એને. એટલે હવે એના પપ્પાની તરફ એ પેલું મેં કીધું ને લાકડું લઈને દોડીને આવે છે, પેલ ફેસ કરીને, તમે બેસી રહ્યા છો, કશું કરતા નથી, એ પ્રકારનો એક ભાવ એમના ચહેરા પર છે, દીકરીઓ પર. એટલે આવીને કહે છે કે તમે આ કૂતરાને માર નાખો, ટોર્ચર કરો, ચીરી નાખો, ચામડી ઉતરડી નાખો. They tore at the man and suddenly he was frightened. એના પપ્પા પર એ લોકો તૂટી પડે છે, મારવા માટે નહીં પણ આઈને પડે છે. એન્ડ સડનલી હી વોઝ ફ્રાઇટન, એના પિતાજીને ડર લાગે છે, બી જાય છે એ ફ્રાઇટન. ઇટ સીમ ટુ હિમ ધેટ બોથ જે ચિલ્ડ્રન, એમને એવું લાગે છે કે બંને દીકરીઓ યુઝ્યુઅલી સો જેન્ટલ, સામાન્ય રીતે તો આ બહુ જેન્ટલ, નમ્ર, ઉદાર, સજ્જન આવા ગુણો છે. સો અફેક્શનેટ, બહુ જ લાગણીશીલ, હેડ ગોન કમ્પ્લીટલી મેડ. અત્યારે મને આ દીકરીઓમાં સહેજે ભાવનાત્મક લાગણી, જેન્ટલનેસ નથી દેખાતી. આ બંને છોકરીઓ ગાંડી થઈ ગઈ. વિન્ડિક્ટિવ, વિન્ડિક્ટિવ, VINDICTIVE, ગાંડી અને જાણે કે કોઈની ઉપર વેર લેવાનું હોય એવી વૃત્તિ વાળી થઈ ગઈ છે. વિન્ડિક્ટિવ, વેર લેવાની વૃત્તિ વાળું, વિન્ડિક્ટિવ. They were hurting him, એ લોકો એને હર્ટ કરી રહ્યા છે. And he did not know how to defend himself without hurting them. અને એને ખબર નથી પડી, એ દીકરીઓ એને નુકસાન પહોંચાડી રહી છે, પણ હું એમને નુકસાન ન પહોંચે એવી રીતે કેમને દૂર કરી શકું. વિધાઉટ બ્રેકિંગ ધેર સ્કિની બોન્સ. હવે જે છોકરીઓ છે એ શુક્લકડી છે, સ્કિની બોન્સ, which seemed as fragile, fragile, FRAIGLE, fragile, નાજુક, ઝડપથી તૂટી જાય એવું. ઓકે, તો વિધાઉટ બ્રેકિંગ ધેર સ્કિની બોન્સ which seemed as fragile as a bird's legs. કારણ કે હું અમને કશું કરવા જઈએ તો અમને તો હાડકા બાડકા તૂટી જશે, આ તો એકદમ નાજુક છોકરીઓ છે. He dared not even push too hard against the thin ribs which seemed to bend under his hand. તો એના હાથ નીચે બંને દીકરીઓ હતી, પણ એ જો વધારે પાછું દબાવે તો એમની તો પાંસળીઓ તૂટી જાય. RIBS. He dared not, એવી હિંમત પણ નથી કરતો, even push too hard, વધારે દબાવવાનું, against the thin ribs which seemed to bend under his hand. તો એમના હાથ નીચે એ વધારે બાળકીઓને દબાવી નહીં શકતો, વધારે દબાવે છાતી સરસું હતો તો એમની પાંસળે તૂટી જાય. સ્નોટ, સડનલી રિકવરિંગ કોન્ફિડન્સ. તો સ્નોટ એની જે પુત્રી છે એ અચાનક એનામાં આત્મવિશ્વાસ ઉભરે, ફરી પાછો એ ઉભો થઈ જાય. રસ્ટ બાર્કિંગ ફ્રોમ કવર એન્ડ સીઝડ હિઝ ન્યૂ વિક્ટિમ બાય ધ સ્લીવ. ની દીકરીને એ સીઝ, પકડી લેવું, ફ્રોમ સ્લીવ, બાયથી એની દીકરીને પકડી લે છે બેમાંથી એક જણને. ગ્રન્ટિંગ એન્ડ ટગિંગ, ગુરક્યા કરવા, ગ્રન્ટિંગ, ગુરકવું, ગ્રન્ટિંગ, એન્ડ ટગિંગ,
ટગિંગ એટલે ખેંચવું, બરોબર. બુરકિયા કરે છે અને એને ખેંચે છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. હવે આપણે આવતા સોમવારે મળીશું. ત્યાં સુધી રજા આપો. ઘરે જે કંઈ મેં આપ્યું છે એનો અભ્યાસ કરજો મિત્રો. ઓકે, ચલો આવજો.